પ્રશ્નો સિદ્ધાંત પ્રકરણ 13 વિશે જોવાના છે. પહેલું લખ્યું છે એમાં કાટકોણ ત્રિકોણ. જે ત્રિકોણનો એક ખૂણો કાટકોણ હોય એટલે કે 90 અંશનો હોય તે ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહે છે. તેમાં કાટકોણની સામેની બાજુને કર્ણ કહેવાય છે તે આપણે જાણીએ છીએ. હવે નીચેના કાટકોણ ત્રિકોણમાં કર્ણના નામ લખશું આપણે. જો આ ત્રિકોણમાં પહેલો ત્રિકોણ છે તમારી પાસે A, B અને C. હવે અહીંયા કાટકોણ ત્રિકોણ એટલે કઈ સાઈડ 90 અંશ? જો અહીંયા B પાસે 90 અંશનો ખૂણો દોરેલો છે. જે બોક્સ બનાવે છે એ 90 અંશનો ખૂણો એટલે A 90 અંશનો AB અને BC આ 90 અંશનો ખૂણો છે. આ 90 અંશના ખૂણાની સામેની બાજુ જે હોય એને આપણે કર્ણ કહીએ છીએ. તો અહીંયા કર્ણનું નામ કેમ લખવાનું? A અને C લખવાનું કેવી રીતે? કર્ણ AC. તો જો અહીંયા લખ્યું છે ત્રિકોણ ABC નો કર્ણ એટલે ત્રિકોણ A, B અને C એનો કર્ણ કયો છે? AC. AC એટલે કે A અને C. આપણે અહીંયા લખ્યું કર્ણ AC. એટલે આ રીતે આપણે અહીંયા ઓળખવાનું છે કર્ણ કયો પણ ત્રિકોણ હોય જે આવી રીતે બોક્સ બનાવ્યો હોય, B ની ઉપર 90 અંશનો ખૂણો દોર્યો હોય, એ ખૂણાની સામેની બાજુ હોય એનું નામ હંમેશા કર્ણ હોય છે. તો આવો ત્રિકોણ જ્યારે પણ હોય તો એવા ત્રિકોણને આપણે કાટકોણ ત્રિકોણ કહીએ છીએ. હવે જો અહીંયા બીજો ત્રિકોણ તમારી પાસે આપેલો જેનું નામ છે M, L અને N. દેખાય છે? હવે અહીંયા L પાસે જો 90 અંશનો ખૂણો બનાવે છે. દેખાય છે અહીંયા L પાસે? તો L ની સામેની બાજુ જે આવશે એનું નામ તમને શું દેખાય છે? M અને N દેખાય છે. તો MN એ કોનું કર્ણ થયો? ત્રિકોણ LMN એટલે કે MLN. કોઈ પણ લખી શકો તમે. ત્રિકોણનું નામ MLN પણ લખી શકો, NLM પણ લખી શકો અને કંઈ પણ લખી શકો છો. એ રીતે જ હવે બીજો આપણે ત્રીજો ત્રિકોણ જોઈશું. અહીંયા તમારી પાસે આ રહ્યું. તમારી પાસે ત્રીજા ત્રિકોણમાં શું દેખાય છે? ત્રિકોણ XYZ. હવે અહીંયા જો Y પાસે તમે ધ્યાનથી જોશો તો તમને 90 અંશનો ખૂણો દેખાય છે. આ Y પાસે 90 અંશનો ખૂણો દેખાય છે. એ Y અંશના સામેની બાજુ એટલે કયો છે? X અને Z. એનું નામ શું થશે? કર્ણ. એટલે આપણે આ રીતે અહીંયા કર્ણ ઓળખતા શીખી ગયા કે આવા ત્રિકોણ જે પણ હોય છે એને પાયથાગોરસનો સિદ્ધાંત પ્રમાણે એની બધી બાજુ શોધી શકાય છે. હવે તમે કાટકોણ ત્રિકોણમાં ફરીથી તમારી પાસે હું પહેલા ત્રિકોણ પાસે લઈ આવું તમને. A, B અને C. હવે અહીંયા A, B, C માં તમને કોઈ દિવસ પણ ત્રિકોણની અંદર 3 બાજુઓ દેખાય છે. એક તો તમને જે દેખાય છે બાજુ. હવે બાજુનું નામ લખવાનું એટલે હંમેશા યાદ રાખવાનું આ રીતે લખવાનું. A, B આ એક બાજુ, B, C આ બીજી બાજુ અને ત્રીજી બાજુ A અને C. આ 3 બાજુમાં તમને ઓળખવું હોય કર્ણ કેવી રીતે તમને ખબર પડી કર્ણ કેવી રીતે થાય? 90 અંશની સામેની બાજુને હંમેશા આપણે શું કહે છે? કર્ણ. અને આ છે એ એક બાજુ કહેવાય અને આ છે એ બીજી બાજુ. અને આપણે આને પણ એ બીજી બાજુ કહી શકીએ અને આને પણ એક બાજુ કહી શકીએ. આ રીતે આપણે અહીંયા પાયથાગોરસના સિદ્ધાંત વિશે જોવાના છીએ. હવે આપણે જોશું અહીંયા કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીના બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે. આ પાયથાગોરસનો સિદ્ધાંત છે. એટલે શું છે? કાટકોણ ત્રિકોણના કર્ણનો વર્ગ બાકીની બે બાજુ એટલે એક બાજુ અને બીજી બાજુ એનો બધાનો વર્ગ કરો તો આપણે ઓટોમેટિક અહીંયા પાયથાગોરસ સિદ્ધાંતનો દાખલો એટલે કે જવાબ મળી જાય છે. હવે જો અહીંયા એક આકૃતિ બતાવી છે જેમાં તમારી પાસે આ પણ કાટકોણ ત્રિકોણ જ છે. એમાં તમને B અને C દેખાય છે. B અને C એ કાટકોણ ત્રિકોણનો પાયો દેખાય છે. અને A અને B ઊંચું છે એટલે કે ઊંચાઈ. અને તમને ખબર છે કર્ણ કયો આવે? 90 અંશની સામેની બાજુ હોય. સામેની બાજુ એટલે કઈ બાજુ છે? A અને C. એ શું આવે? કર્ણ. તો એ રીતે જ આ નિયમ પ્રમાણે અહીંયા પાયથાગોરસ સિદ્ધાંત જો કેવો બને છે? કર્ણનો વર્ગ બરાબર પાયાનો વર્ગ વત્તા ઊંચાઈનો વર્ગ. હવે વર્ગ કેમ આવ્યો? તો પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે આપણે આગળ જોયું કર્ણનો વર્ગ હોય અને એની બાકીની બંને બાજુનો વર્ગનો સરવાળો કરો તો એ આપણે પાયથાગોરસ સિદ્ધાંત બને છે. જો અહીંયા તમારી પાસે અહીંયા મેં વચ્ચે આકૃતિ બનાવી છે જેનું નામ આપ્યું છે A, B અને C. હવે અહીંયા આપણે બધાથી પહેલા પાયથાગોરસના દાખલા કરશું તેમાં જોઈ લેવાનું કે કર્ણ કયું છે પહેલા. તેનું નામ યાદ રાખી લેવાનું. કર્ણ. હવે 90 અંશની સામેની બાજુ છે કર્ણ. હવે આને આ બાજુ છે એને એક બાજુ નામ રાખ્યું અને આનું નામ આપ્યું બીજી બાજુ. હવે તમે આને એક બાજુ આપો તો આને શું આપશો નામ? બીજી બાજુ. એટલે તમારી પ્રમાણે ગોઠવવાનું હોય છે. પણ બધાથી પહેલા કર્ણ કેવી રીતે ગોઠવવાનું? કર્ણ ક્યાં છે એ જોઈ લેવાનું. 90 અંશની સામેની બાજુ એ હંમેશા કર્ણ જ હોય છે. તેના આધાર પર આપણો અહીં સૂત્ર બનાવ્યું છે પાયથાગોરસના સિદ્ધાંતનું સૂત્ર. કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. આ સૂત્રનો જ ઉપયોગ કરી આપણે અહીંયા આગળના દાખલા કરવાના છીએ. હવે આજે આપણે એના આધાર પર જ મહાવરા સંગ્રામ 48 એટલે કે 48 જોવાના છે. નીચેની આકૃતિ જુઓ અને x ની કિંમત શોધો. હવે તમારી પાસે જો અહીંયા x ની કિંમત શોધવાની છે એટલે કે આકૃતિનું નામ આપ્યું છે LMN. અહીંયા તમને પહેલા આકૃતિ દોરવાની છે. એમાં નામ આપવાનું છે. LM નું માપ 7 છે, MN નું માપ 24 છે, M અને N નું માપ 24 છે, આનું માપ 7 છે અને L અને N નું માપ x છે. હવે x એ શું છે? તો આપણે બધા પહેલા ખબર પડી કે 90 અંશ કયો છે? અહીંયા 90 નો ખૂણો કયો છે? M. એની સામેની બાજુ કઈ આવશે? કર્ણ આવશે. એટલે આપણે કર્ણનું માપ ગોતવાનું છે. તો 90 અંશ અને બીજું કાટકોણ ત્રિકોણ આપેલો હોય અને આપણે કોઈ પણ બાજુનું માપ ગોતવાનું તો આપણે કયો સિદ્ધાંત વાપરશું? અહીંયા પાયથાગોરસનો સિદ્ધાંત. હવે આપણે દાખલાનો જવાબ જોશું. જોઈ લે આકૃતિ દોરેલી છે. અહીં આકૃતિમાં દેખાડ્યું છે અને દાખલો કરવા તો કેમ કરશું? આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. બધાથી પહેલા આપણે લખવું પડે કે આ ત્રિકોણ કેવો છે? કાટકોણ ત્રિકોણ છે. અને કાટકોણ ત્રિકોણ હોય તો જ એમાં આપણે જોશું પાયથાગોરસનો સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. તો આપણે નવી લાઈનમાં તેથી કરીને લખશું પાયથાગોરસના સિદ્ધાંત મુજબ સૂત્ર લખશું. કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. હવે કર્ણનું માપ તમારી પાસે શું આપ્યું છે? અહીંયા x. તો આપણે કર્ણમાં x મૂક્યો, એનો વર્ગ કર્યો, બરાબર નીચે બરાબર. એક બાજુનું માપ 7 આપ્યું છે તો 7 લખ્યું, એનો વર્ગ કર્યો વત્તા બીજી બાજુ 24 તેનો વર્ગ કર્યો અને નવી લાઈનમાં આપણે બરાબર નીચે બરાબર કર્યું. જો અહીંયા x નો વર્ગ લખ્યો બરાબર 7 ની ઉપર 2 ઘાત એટલે 7 ને કેટલી વાર ગુણવું જોઈએ? 2 વખત. તો 7 ગુણ્યા 7 વત્તાના વત્તા 24 ને 2 વખત ગુણાકાર કરે 24 ગુણ્યા 24. નવી લાઈનમાં તેથી કરી x નો વર્ગ લખ્યો બરાબર 7 ને 2 વખત ગુણાકાર કરે તો કેટલા જવાબ આવે? 49 વત્તા 24 ને 2 વખત ગુણાકાર કરી તો 576.
હવે નવી લાઈનમાં તેથી કરી આપણે ફરીથી જોયું એક્સનો વર્ગ બરાબર 625 આવે. હવે અહીંયા ધ્યાનથી સમજવા જેવું છે કે અહીંયા આપણે એક્સનો વર્ગ લખ્યું છે બરાબર 625. આપણે તો ફક્ત એક જ એક્સની કિંમત ગોતવાની છે. તો એક્સની ઉપર જે વર્ગ છે એ બરાબરની આ સાઈડ આવી જાય. બરાબરની આ સાઈડ એટલે કે અહીંયાથી અહીંયા આવી જાય તો અહીંયા બગડો નીકળી જાય અને એનું શું નિશાની બની જાય? વર્ગમૂળ બની જાય. વર્ગમૂળ એટલે કે એ સંખ્યા આવે. વર્ગમૂળ એટલે કે 625 શેમાંથી બન્યા છે? તો આપણે જો 25માંથી બન્યા છે એટલે 25 ને 2 વખત ગુણાકાર કરીએ તેનો શું જવાબ આવે? 625. એટલે 625 શેમાંથી બન્યા છે? 25માં. તો આપણે ઓટોમેટિક અહીંયા 625 નું વર્ગમૂળ કાઢવાનું અને વર્ગમૂળ કાઢવા માટે આપણે 25 ને 2 વખત ગુણાકાર કરીએ તો x બરાબર 25 તમારી પાસે જવાબ આવશે અને નવી લાઈનમાં આપણે લખશું x બરાબર 25 એકમ. હવે બીજો દાખલો જો. અહીંયા તમારી પાસે આકૃતિ કેવી આપી છે? p q r. હવે અહીંયા તમે જોશો q તમારી પાસે 90 નો ખૂણો અહીંયા છે તો તમે કન્ફ્યુઝ થઈ જશો ક્યાં છે ને કર્ણ. તો કર્ણ ક્યાં આવશે? આમ એની સામે જ જોવાનું. તો આ કયા આવશે? કર્ણ pr આવશે. તમે કર્ણ જાણી લીધું એટલે ઓટોમેટિક તમને ખબર પડશે આ એક બાજુ ને બીજી બાજુ, આ એક બીજી બાજુ ને એક બાજુ કંઈ પણ નામ આપો. હવે કાટકોણ ત્રિકોણ છે એટલે આપણે નવી લાઈનમાં શું લખ્યું? આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. પાયથાગોરસના સિદ્ધાંત મુજબ સૂત્ર લખ્યું કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગનો માપ મૂક્યો. હવે કર્ણનું માપ અહીંયા તમારી પાસે રકમમાં આપેલી છે 41 એટલે 41 લખ્યો, એનો વર્ગ કર્યો બરાબર 9 નો વર્ગ વત્તા x નો વર્ગ. હવે 41 ને 2 વખત ગુણો તો શું જવાબ આવે? 1681 બરાબર નીચે બરાબર 9 નો વર્ગ કરો તો શું આવે? 81 વત્તા x નો વર્ગ. હવે આપણે ખબર છે હંમેશા તેથી કરી મોટી રકમ પાસે નાની રકમ છે એ હંમેશા મોટી રકમ પાસે જાય એટલે 1681 લખ્યું. આ 81 વત્તામાં છે x ની સાથે તો 81 ને આપણે બરાબરની આ સાઈડ લઈએ તો ઓછા 81 થઈ ગયા અને બરાબર નીચે બરાબર લખ્યું x નો વર્ગ લખ્યું. નવી લાઈન ફરીથી આપણે કર્યું 1681 માંથી 81 બાદ કરીએ તો 1600 આવે બરાબર x નો વર્ગ. એ તમને સમજાવ્યું હતું કે જેનો પણ જવાબ ગોતો હોય તે આ સાઈડ આવે એટલે નવી લાઈન આપણે x નો વર્ગ બરાબર 1600 લખ્યા. રકમની અદલાબદલી કરી અને ફરીથી આપણે એક જ x ની કિંમત શોધવાની છે એટલા માટે આપણે શું કરશું? x લખ્યું આ એનો વર્ગ હતો એને બરાબર આ સાઈડ લઈ એટલે રૂટ 1600 થઈ ગયા અને 1600 નું વર્ગમૂળ શું આવે? 40. તો x બરાબર 40 લખ્યું અને x બરાબર 40 એકમ. આ રીતે જ આપણે ત્રીજો દાખલો જોશું. અહીંયા પણ તમારી પાસે 90 નો ખૂણો કયો છે? આ d છે. d ની સામેની બાજુ શું આવશે? કર્ણ આવશે. તો અહીંયા પણ પહેલા શું લખશું આપણે? આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. પાયથાગોરસના સિદ્ધાંત મુજબ કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. કર્ણનું માપ તમારી પાસે શું આપ્યું છે? 17 એટલે 17 લખ્યા બરાબર કર્યો. એક બાજુનું માપ તમારી પાસે 8 આપ્યું તો 8 લખ્યું વત્તા x નો વર્ગ. આ 17 ને 2 વખત ગુણાકાર કરીએ તો 289 આવે બરાબર નીચે બરાબર 8 ને 2 વખત ગુણાકાર કરીએ 64 આવ્યા વત્તા x નો વર્ગ. હંમેશા નાની રકમ મોટી રકમ પાસે જાય એટલે અહીંયાથી અહીંયા આવે એટલે પેલા 289 ઉતારે નીચે વત્તા 64 અને આ સાઈડ લઈએ તો ઓછા 64 થઈ ગયા બરાબર x નો વર્ગ થઈ ગયો. પછી 289 માંથી આપણે 64 બાદ કર્યા તો 225 આવ્યા બરાબર x નો વર્ગ. નવી લાઈનમાં તેથી કરી રકમની અદલા બદલી જેનું માપ શોધવું હોય એ હંમેશા આ સાઈડ આવે બરાબર 225 લખ્યા. હવે બગડો છે એ બરાબરની આ સાઈડ જાય તો શું બની જાય? વર્ગમૂળની નિશાની બની જાય. તો x બરાબર રૂટ 225 આવે. 225 એમાંથી બન્યા છે 15 માંથી એટલે આપણે x બરાબર 15. 15 ને 2 વખત ગુણાકાર કરો તો 225 આવે. વર્ગમૂળ મૂળ એટલે તેનું મૂળ ગોતવાનું છે. 225 શેમાંથી બન્યા છે? શેમાંથી બન્યા છે? 15 માંથી. x બરાબર 15 એકમ. હવે તમારી પાસે અહીંયા બીજો દાખલો આપે છે કાટકોણ ત્રિકોણ PQR માં ખૂણો p બરાબર 90. હવે તમે ધ્યાન રાખવાનું જ્યારે પણ આવો કાટકોણ ત્રિકોણ દોરો તો એનામાં p જે વચ્ચે મૂકવાનું. p જે છે અહીંયા આવે ઉપર વચ્ચે આમ મૂકવાનું. આવો ત્રિકોણ દોરો ગમે તેવો ત્રિકોણ આમ સીધો દોરો તો અહીંયા p આવું છે ખૂણામાં. તો p નું માપ 90 દેખાવાનું પછીનું નામ લખવાનું. p અહીંયા મૂકી દો તો શું હવે o અને q અને r બચ્યું તો ઉપર q આપવાનું નીચે r નામ આપી દેવાનું. જો મેં તમને આકૃતિમાં 24 સેમી આપ્યું છે અને PR 10 સેમી છે તો રેખા q ની લંબાઈ શોધો. તો જો મેં અહીંયા આકૃતિ બનાવી છે તમને આકૃતિ બનાવવાની છે. સવાલમાં p બરાબર 90 તો બરાબર પહેલા p બરાબર 90 લખ્યું મેં અહીંયા અને ઉપર શું નામ આપી દે q અને r. તો અહીંયા PQ નું માપ કેટલું આપ્યું? 24 લખ્યું. અહીંયા આનું 10 લખ્યું. અહીંયા 90 ની સામેની બાજુ કર્ણ લખીને પ્રશ્ન ચિહ્ન કારણ કે આપણે એનું માપ ગોતવાનું છે. તો આપણે ડાયરેક્ટ જોયું આગળ PQR કેવો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ છે. આપણે લખશું આગળ પાયથાગોરસના સિદ્ધાંત મુજબ કર્ણ બરાબર કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો. હવે કર્ણનું માપ જો હવે કર્ણનું નામ તમારી પાસે અહીંયા QR લખ્યું પહેલા નામ લખવાનું. તો જો આકૃતિમાં તમે કર્ણનું નામ શું તમારી પાસે Q અને R તો તમે અહીંયા લખ્યું છે QR નો વર્ગ બરાબર એક બાજુ QP. તો મેં અહીંયા QP આ એક બાજુ લીધી પહેલા નામ લખ્યું છે QP નો વર્ગ. પછી બીજી બાજુ શું છે? P અને R. તો જો મેં અહીંયા લખ્યું P અને R નો વર્ગ. હવે નવી લાઈનમાં તેથી કર્યું મેં QR નું માપ નથી આપ્યું એમને લખી દીધું બરાબર લખ્યું. QP નું માપ શું આપ્યું? 24. તો 24 નો વર્ગ કર્યો વત્તા PR નું માપ 10 આપ્યું 10 લખ્યું ઉપર વર્ગ કર્યું. નવી લાઈનમાં તેથી લેન્થ અને લેન્થ કહેવાય. લેન્થ QR નો વર્ગ બરાબર 24 ને 2 વખત ગુણાકાર તો 576 વત્તા 10 ને 2 વખત 100. લેન્થ QR નો વર્ગ બરાબર 676. નવી લાઈનમાં તેથી ફરીથી આપણે જોઈએ બગડો અહીંયા છે વર્ગ છે અને આ સાઈડ જાય તો રૂટમાં આવી જાય તો આ ખાલી થઈ ગયું. લેન્થ QR બરાબર √67 અને √66 76 નું વર્ગમૂળ શું નીકળે? QR બરાબર 26 સેમી. એટલે આપણે જવાબ મળી ગયો અહીંયા લેન્થ QR બરાબર 26 સેમી. હવે અહીંયા પણ આવી રીતે ત્રીજો દાખલો છે કાટકોણ ત્રિકોણ LMN માં m ખૂણો 90 છે. LN બરાબર 12 સેમી LN બરાબર 20 સેમી. તો રેખ MN ની લંબાઈ શોધો. જો અહીંયા મેં ફરીથી આકૃતિ બનાવી છે. તમારી પાસે m માં 90 છે તો બધાથી પહેલા મેં આવી આકૃતિ દોરી લીધી આમ અને બધાથી પહેલા અહીંયા m નામ લખ્યું. આગળની આકૃતિમાં p હતું તો બધાથી પહેલા આમ જ કાટકોણ ત્રિકોણ દોરવાનું અહીંયા p લખવાનું. તો અહીંયા મેં m નામ છે તો મેં m લખ્યું અને 90 લખી નાખ્યું. હવે m જોયું તો રકમમાં તમારી પાસે જો LMM આપ્યું છે LMN. તો m અહીંયા આવી ગયું તો બે નામ કયા બચ્યા? L અને n. આપણે L અને n અહીંયા લખી દીધા. હવે અહીંયા માપ જોયું LN નું માપ કેટલું 12 છે LN નું માપ 20 છે. તો આ બાજુનું માપ ગોતવાનું છે એટલે 90 ની સામેની બાજુ શું છે? કર્ણ છે. કર્ણનું માપ આપ્યું છે એક બાજુનું માપ આપ્યું છે બીજી બાજુનું માપ આપ્યું નથી. તો આ ત્રિકોણ કેવો છે? કાટકોણ ત્રિકોણ. એટલે આપણે સૂત્ર લખશું આગળ ત્રિકોણ LMN અહીંયા લખવાનું નામ ત્રિકોણ LMN એ કાટકોણ ત્રિકોણ છે. પાયથાગોરસના સિદ્ધાંત મુજબ
કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. અહીંયા કર્ણનું નામ શું છે? LN, એટલે લેન્થ LN નો વર્ગ બરાબર એક બાજુનું નામ લખ્યું LN નો વર્ગ વત્તા બીજી બાજુનું નામ MN નો વર્ગ. હવે કર્ણનું માપ શું આપ્યું છે? 20, તો 20 રાખ્યા એમાં માપ છે તો માપ ભર્યું, એનો વર્ગ કર્યો બરાબર LM નું માપ શું છે? 12, 12 નો વર્ગ વત્તા MN નો વર્ગ. હવે 20 ને 2 વખત ગુણાકાર કરતો શું આવે? 400, તો 400 લખ્યા બરાબર નીચે બરાબર 12 ને 2 વખત ગુણાકાર કરે તો 144 વત્તા MN નો વર્ગ. નવી લાઈનમાં ફરીથી આપણે જોયું કે નાની રકમ હંમેશા મોટી રકમ પાસે જાય, એટલે 400 બરાબર 400 ઓછા 144 બરાબર MN નો વર્ગ. આમાંથી આ બાદ 256 બરાબર MN નો વર્ગ. હવે આપણે રકમની અદલા-બદલી કરશું, એટલે આ રકમ અહીંયા અને આ રકમ અહીંયા. જો આપણે એ પ્રમાણે કરીશું, MN નો વર્ગ બરાબર 256. હવે નવી લાઈનમાં આપણે અહીંયા વર્ગ ઉપરથી બગડો કાઢશું તો આ સાઈડ જાય તો રૂટમાં આવી જાય. MN બરાબર રૂટ 256 કરશું તો MN બરાબર 16 સેમી. 15 મીટર લાંબી એક સીડી જમીનથી 9 મીટરની ઊંચાઈએ એક બારી સુધી પહોંચે છે, તો દિવાલનો પાયો અને સીડીના છેડા વચ્ચેનું અંતર શોધો. આ દાખલો ધ્યાનથી જોજો. ધ્યાનથી જો, આ દાખલામાં મેં નામ આપ્યું છે બધાથી પહેલાં આકૃતિ બનાવી A, B અને C. પછી અહીંયા લખે દિવાલનો પાયો. તો દિવાલનો પાયો છે, દિવાલનો પાયાનો શું આપે છે? દિવાલનો પાયો એટલે બિલ્ડિંગ છે, દિવાલનો પાયો. અને સીડી એટલે આપણે સીડી રાખીને ગાદરા ચડવા માટે લાકડાની સીડી, સીડી છે. અને દિવાલ છે ઊંચી. આ દિવાલ A અને B છે, એની ઊંચાઈ છે 9 મીટરની દિવાલ છે. હવે આ દિવાલનો પાયો, પાયો એટલે પાયો તો નીચે જ હોય, અને આ સીડી છે. અહીંયા દિવાલનો પાયો આપે છે, આ દિવાલ જમીન છે, પાયો અને સીડી. જેમ આપણે આડી રાખીએ ત્યાં સીડીનો છેડો અને સીડીની ઊંચાઈ ક્યાં સુધી જાય છે? બારી સુધી પહોંચે છે, તો 15 મીટર આપી છે. તો આ કાટકોણ ત્રિકોણ નીકળે તો આનું માપ આપેલું છે, આનું માપ આપેલું છે, તો આપણે બાજુનું માપ એક બાજુનું માપ એટલે સીડીની સામેની બાજુ છે જે અહીંયા આકૃતિ બને દિવાલ અને સીડી રાખે તો કયો ત્રિકોણ બને છે? અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે. તો 90 સામેની બાજુ કઈ કર્ણ હોય તો આ પણ આપણી પાસે કાટકોણ ત્રિકોણ છે, એટલે આપણે એને પણ આ રીતે લખશું. તો બધા રીતે લખવું જોઈએ ત્રિકોણ ABC માં. આપણે ત્રિકોણનું નામ આપ્યું છે ABC માં. ખૂણો B જોઈ લે, ખૂણો B બરાબર 90 લખ્યું છે. 90 લખ્યું એટલે આપણો દાખલો આગળની જેમ થઈ જશે કે આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. પાયથાગોરસના સિદ્ધાંત મુજબ કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. હવે અહીંયા કર્ણનું નામ શું છે? AC, તો AC લખ્યું બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. હવે આપણે માપ ભર્યા, શું આપ્યું છે? AC નું માપ 15, તો 15 નો વર્ગ બરાબર 9 નો વર્ગ વત્તા BC નો વર્ગ. 15 ને 2 વખત ગુણાકાર કરે તો 225 બરાબર 9 9 81 વત્તા BC નો વર્ગ. પછી જો અહીંયા તેથી કરી 225 ઓછા 81 બરાબર BC નો વર્ગ. નવી લાઈનમાં તેથી BC નો વર્ગ બરાબર 225 ઓછા 81, BC નો વર્ગ બરાબર 144. હવે BC ના વર્ગમાંથી આપણે એક જ BC નું માપ જોઈએ, એટલે BC બરાબર રૂટ 144 અને BC નો 144. તેમાંથી બની જાય રૂટ શું નીકળે? મૂળ શું નીકળે? 12, એટલે BC બરાબર 12 મીટર. અને અંતમાં આપણે જવાબ લખ્યો છે કે તો દિવાલનો પાયો અને સીડીના છેડા વચ્ચેનું અંતર 12 મીટર છે. આ રીતે આપણે અહીંયા મહાવરા સંગ્રહ 48 એ પાયથાગોરસ સંગ્રહ 39 વિશે જોશું. એમાં શું આપ્યું છે? બધાથી પહેલાં આપણી પાસે આપ્યું છે પ્રાકૃતિક સંખ્યાઓના ત્રિકૂટોમાં જો મોટી સંખ્યાનો વર્ગ અને અન્ય બે સંખ્યાના વર્ગના સરવાળા જેટલો હોય તો તેને પાયથાગોરસનો ત્રિકૂટ કહે છે. હવે એના પછી આપણે જોશું ઉદાહરણ સંગ્રહ 49. એમાં આપણી પાસે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 માં કેટલાક દાખલા આપ્યા છે. પ્રશ્ન 1 માં 6 દાખલા અને પ્રશ્ન 2 માં 5 દાખલા આપ્યા છે, એ આપણે હવે જોશું. હવે આપણે મહાવરા સંગ્રામ 49 ના કેટલાક ગણેલા દાખલાઓ જોશું. બધાથી પહેલો દાખલો આપણી પાસે છે મહાવરા સંગ્રામ 49. એમાં પહેલી રકમ આપી છે આપણી પાસે 3, 4 અને 5. હવે અહીંયા લખવાનું નવી લાઈનમાં તેથી કરી 3, 4, 5 દરેક સંખ્યાનો વર્ગ કરી, એટલે દરેક સંખ્યાને આપણે વર્ગ એટલે શું? 2 વખત ગુણવાનું છે. તો જો અહીંયા નવી લાઈનમાં મેં કર્યું છે દરેકને 2 વખત ગુણ્યું છે. તેથી કરી 3 નો વર્ગ બરાબર 9, એટલે 3 ને 2 વખત ગુણાકાર કરે તો એટલા આવે 9, 4 ને 2 વખત ગુણાકાર કરે તો 16 અને 5 ને 2 વખત ગુણાકાર કરે તો 25. હવે નવી લાઈનમાં તેથી કરીને લખ્યું છે. હવે અહીંયા ધ્યાનથી સમજવાનું છે કે જે આપણે ગુણાકાર કરીને જવાબ મળે છે 9 અને 16, એમાં નાનામાં નાની સંખ્યા કઈ છે? પહેલાં તો આપણે 9 દેખાય છે, પહેલાં 9 રાખ્યું, પછી વત્તા કર્યું, એના પછી નાનામાં નાની સંખ્યા કઈ દેખાય છે? 16. તો બે નાનામાં નાની સંખ્યાનો સરવાળો કરવાનો બરાબર મોટી સંખ્યા કઈ છે? અહીંયા વર્ગ કરે છે 25, એ મૂકી દેવાનો. એટલે અહીંયા ત્રિકૂટનો નિયમ જ એવો છે, પાયથાગોરસનો ત્રિકૂટનો નિયમ, કે બંનેનો સરવાળો કરો, બે બાજુઓના વર્ગનો સરવાળો એ પાયથાગોરસનો ત્રિકૂટ છે. તો આપણે જો 9 અને 16 કર્યા તો 3 9 ક્યાંથી આવ્યા? 3 નો વર્ગ કર્યો, 4 નો વર્ગ કર્યો તો 16 આવ્યા. એટલે 9 અને 16 નો સરવાળો કરો તો જે મોટી સંખ્યા છે 5 નો વર્ગ 25 એ આવવું જોઈએ. તો જો અહીંયા 9 વત્તા 16 કર્યું, તેથી લાઈનમાં 25 બરાબર 25, એટલે બંને જગ્યાએ બરાબર જવાબ આવે 25 બરાબર 25, એટલે આપણે વચમાં બરાબર રાખ્યું છે. તો નવી લાઈનમાં લખશું તેથી કરી 3, 4 અને 5 એ પાયથાગોરસનો ત્રિકૂટ છે. એવી રીતે જ આપણે બીજો દાખલો જોશું. બીજા દાખલામાં આપણે 2, 4 અને 5 આપેલું છે. તો 2, 4 અને 5 દરેક સંખ્યાનો વર્ગ કરીએ આગળની જેમ જ. તો બધાથી પહેલા 2 નો વર્ગ કર્યો, 2 નો વર્ગ એટલે 2 ને 2 વખત ગુણવાનું, એટલે 2 ને 2 વખત ગુણે તો કેટલા આવે? 4, 4 ને 2 વખત ગુણાકાર કરે તો કેટલા આવે? 16 અને 5 ને 2 વખત ગુણાકાર કરે તો 25. હવે નવી લાઈનમાં ફરી તેથી કરીને આપણે 4 લખ્યું છે, 4 લખ્યું, વત્તા લખ્યા, એના પછી નાની સંખ્યા કઈ છે? 16, એનાથી મોટી કઈ સંખ્યા? 16, તો 16 લખ્યું અને મોટી સંખ્યા છે બરાબર 25, એટલે જે મોટી સંખ્યા હોય એને મૂકી દેવાની અને બાકીની બે સંખ્યાનો સરવાળો કરવાનો. હવે અહીંયા આપણે સરવાળો કર્યો, તેથી કરી 20, 4 વત્તા 16 કેટલા આવ્યા? 20 બરાબર 25. તો જો 20 અને 25 આ બંને સરખા નથી, એટલે વચમાં જો આડી લાઈન કરી છે, 20 અને 25 ની વચમાં આડી લાઈન કરી છે. એનો અર્થ એમ છે કે 2, 4 અને 5 એ પાયથાગોરસનો ત્રિકૂટ નથી. અગર બંનેનો જવાબ સરખો આવ્યો હોત તો એ કયો હોત? પાયથાગોરસનો ત્રિકૂટ હોત, પણ આ ત્રિકૂટ નથી. હવે એના પછી જોશું આપણે ત્રીજો દાખલો. આપણી પાસે સંખ્યા આપી છે 4, 5 અને 6. તો અહીંયા પણ આપણે સેમ એવી રીતે જ કરશું.
દરેક સંખ્યાનો વર્ગ કરશું અને 4નો વર્ગ કરીએ તો 16 આવશે, 5નો વર્ગ કરીએ તો 25 આવશે અને 6નો વર્ગ કરીએ તો 36 આવશે. હવે 16નો મોટી સંખ્યા કઈ છે બધાથી પહેલા 36, તો આપણે 36 જો સાઈડમાં બરાબરની આ સાઈડ મૂકીને બાકીની બે સંખ્યા કઈ છે 16 અને 25 છે, તો એને આપણે એનો સરવાળો કરશું. 16 + 25 બરાબર 36 લખ્યું. હવે 16 અને 25નો સરવાળો કરો તો શું જવાબ આવ્યો? 41 બરાબર 36. પછી જોયું 41 અને 36 બંને સરખા નથી, તો આપણે જોશું 41 અને 36 આ બંને જવાબ સરખા નથી આવ્યા, તો અહીંયા પણ આડી લાઈન કરી છે, એનો મતલબ કે આ બંને જવાબ સરખા નથી. એનો અર્થ શું થયો? તેથી કરી 4, 5 અને 6 એ પાયથાગોરસનો ત્રિકોણ નથી. એવી રીતે હવે આપણે ચોથો દાખલો જોશું. આપણી પાસે શું સંખ્યા આપી છે? 2, 6 અને 7. તો અહીંયા પણ આગળની જેમ જ 2, 6, 7 દરેક સંખ્યાનો વર્ગ કરીએ. 2નો વર્ગ કરીએ તો 4 આવ્યા અને 6નો વર્ગ કરીએ તો 36 આવ્યા, 7નો વર્ગ કરીએ તો 49 આવ્યા. હવે મોટી સંખ્યા કઈ છે? 49. તો 49 ને સાઈડમાં રાખી દીધું અને નવી લાઈનમાં તેથી કરીને લખ્યું 4 + 36 બરાબર 49. એના પછી 4 + 36 બરાબર 49. નવી લાઈનમાં તેથી લખ્યું 40 બરાબર 49. બંને સરખા નથી એટલે આપણે લખ્યું 2, 6, 7 એ પાયથાગોરસનો ત્રિકોણ નથી. આના પછી આપણે હવે એના પછીનો દાખલો જોશું. છે એ દાખલો આવશે આપણો હવે 5મો. 9, 40 અને 41. આ દાખલાનો પણ આપણે એવી રીતે 9, 40 અને 41 દરેક સંખ્યાનો વર્ગ કરીએ. બધાથી પહેલાં 9નો વર્ગ કરીએ તો 81 આવ્યા, 80નો વર્ગ કરીએ તો 40નો વર્ગ કરીએ તો શું આવે? 1600 અને 41નો વર્ગ કર્યા એટલે 41ને બે વખત ગુણાકાર કર્યા તો શું આવે? એના 1681 જવાબ આવે. હવે એમાંથી બધાથી મોટી સંખ્યા આપણે 1681 છે એટલે બરાબરની આ સાઈડ મૂકી દઈશું જમણી બાજુ અને બાકીની બે સંખ્યા છે 81 અને 1600 એનો સરવાળો કરશું. તો આપણે જોશું એનો પણ જવાબ 1681 આવશે અને આ સાઈડ પણ 1681 એટલે બંને જવાબ સરખા આવી ગયા. તો એનો મતલબ કે આ પાયથાગોરસનો ત્રિકોણ છે કે બંને બાજુમાં સરખો જવાબ આવે તો એનો જવાબ છે બંને પાયથાગોરસ ત્રિકોણ છે. એટલે કે આ સંખ્યા 9, 40 અને 41 એ પાયથાગોરસનું શું છે? ત્રિકોણ છે. એટલે આ ત્રણ સંખ્યાઓ પાયથાગોરસના ત્રિકોણ છે. એના પછી હવે આપણે આગળનો દાખલો જોઈશું છઠ્ઠો, જેમાં આપણી પાસે સંખ્યા છે 4, 7 અને 8. 4, 7 અને 8 દરેક સંખ્યાનો વર્ગ કરી. એમાં પણ બધાથી પહેલાં 4નો વર્ગ કર્યો તો 16 આવ્યો, 7નો વર્ગ કર્યો તો 49 આવ્યા અને 8નો વર્ગ કર્યો તો 64 આવ્યા. નવી લાઈનમાં મોટી સંખ્યા 64 છે તો બરાબરની આ સાઈડ મૂકી દીધી. નવી લાઈનમાં તેથી કરી 16 + 49 બરાબર 64. હવે આ સરવાળો કર્યો 16 અને 49નો તો શું જવાબ આવ્યો? 65. 65 બરાબર 64. તો બંને સંખ્યા સરખી નથી એટલે નવી લાઈનમાં આપણે શું લખ્યું? 65 આડી લાઈન બરાબર 64. એટલે 4, 7 અને 8 એ પાયથાગોરસના ત્રિકોણ નથી કારણ કે બંને જગ્યાએ બરાબર સંખ્યા આવી નથી. હવે એના પછી આપણે જોશું આપણો જો મેં અહીંયા લખ્યું બીજો પ્રશ્ન. હવે બીજા પ્રશ્નમાં આપણે જોયું તો એ પણ એવી રીતે જ કરવાનું સેમ. મેં ફક્ત અહીંયા બે લખ્યું છે, વિગત નથી લખી. એના પછી મેં આપણે એનો બીજાનો પહેલો દાખલો જોશું 8, 15 અને 17. તો અહીંયા પણ આપણે એવી રીતે જ કરવાનું છે. 8, 15 અને 17 દરેક સંખ્યાના વર્ગ કરીએ તો 8નો વર્ગ કરીએ તો શું આવશે? 80, 64. 15નો વર્ગ કરીએ એટલે 15ને બે વખત ગુણાકાર કરીએ તો 225 અને 17ને બે વખત ગુણાકાર કરીએ તો 289. હવે એ બંનેમાં મોટી સંખ્યા 289 છે એટલે બરાબરની આ સાઈડ મૂકી દીધી. બાકી બે સંખ્યા છે એનો સરવાળો કર્યો. એનો સરવાળો કરતા આપણી પાસે બંને સંખ્યા સરખી થઈ ગઈ. 289 બરાબર 289 એટલે આપણે એમાં વચમાં આડી લાઈન કરી નથી એટલે કે એનો મતલબ કે એ બંને સંખ્યા સરખી છે. આ પાયથાગોરસનો ત્રિકોણ છે. અહીંયા આપણે એક નવું લખવાનું છે. તેથી 8, 15 અને 17 એ કાટકોણ ત્રિકોણ છે. અગર જો જવાબ બંને સરખા આવી ગયા તો આગળની જેમ જ આ પાયથાગોરસ ત્રિકોણ છે. ત્રિકોણ છે તો ઓટોમેટિક આપણો આ દાખલો શું છે? 8, 15 અને 17 એ કાટકોણ ત્રિકોણ છે. એ આપણે અહીંયા દેખાઈ આવે છે. એના પછી સેમ એના જેવો બીજો દાખલો કરશું 11, 12 અને 15. તો 11, 12, 15 દરેક સંખ્યાના વર્ગ કરીએ. એમાં 11નો વર્ગ 121, 12નો વર્ગ 144 અને 15નો વર્ગ 225. મોટી સંખ્યા 225 છે. એમાં બધાથી પહેલાં આપણે લખ્યું તેથી કરી 121 + 144 બરાબર 225. એનો પણ આપણે સરવાળો કર્યો 265 બરાબર 225. એટલે બંને સંખ્યા સરખી નથી. એનો અર્થ એમ થયો કે આ પાયથાગોરસનો ત્રિકોણ નથી. નવી લાઈનમાં લખશું તેથી 11, 12 અને 15 એ કાટકોણ ત્રિકોણ નથી. એટલે કે જેનો જવાબ સરખો આવે એ પાયથાગોરસનો ત્રિકોણ છે અને કાટકોણ ત્રિકોણ છે અને જેનો જવાબ સરખો ના આવે એ પાયથાગોરસનો ત્રિકોણ પણ નથી અને કાટકોણ ત્રિકોણ પણ નથી. એના પછી ત્રીજો દાખલો કરશું આપણે 11, 60 અને 61. તો 11, 60 અને 61 દરેક સંખ્યાના વર્ગ કરીએ. 11નો વર્ગ 121, 60નો વર્ગ 3600 અને 61નો વર્ગ 3721. મોટી સંખ્યા આપણે આ બાજુમાં રાખી દીધી જમણી બાજુમાં બરાબરની અને બાકીની બે નાની સંખ્યાનો સરવાળો કર્યો તો જો અહીંયા જવાબ બંનેના સરખા આવ્યા 3721 બરાબર 3721. એટલે કે આ પાયથાગોરસનો ત્રિકોણ છે અને 11, 60, 61 એ કાટકોણ ત્રિકોણ છે. એવી રીતે જ હવે આપણે જોશું ચોથો દાખલો જેની રકમ છે 1.5, 1.6 અને 1.7. અહીંયા પણ આપણે 1.5, 1.6, 1.7 દરેક સંખ્યાનો વર્ગ કરીએ. એનામાં આગળ આપણે જોઈએ 1.5નો વર્ગ કરીએ તો શું આવ્યો? 1.5નો વર્ગ બરાબર 2.25, 1.6નો વર્ગ બરાબર 2.56, 1.7નો વર્ગ 2.89. અહીંયા 2.89 આપણી પાસે શું આવે જવાબ? નવી લાઈનમાં તેથી કરી 2.25 સોરી વત્તા 2.56 બરાબર 2.89. આ બંનેનો સરવાળો કરો તો 4.81 બરાબર નવી લાઈનમાં તેથી 4.81 બરાબર 2.89. આ પણ જવાબ સરખા નથી એટલે આ પાયથાગોરસનો ત્રિકોણ નથી. નવી લાઈનમાં તેથી 1.5, 1.6 અને 1.7 એ કાટકોણ ત્રિકોણ નથી આવે. સોરી અહીંયા છેની જગ્યા પર તમે નથી લખજો. નવી લાઈનમાં આપણે પાંચમી રકમ છે 40, 20 અને 30. 40, 20, 30 દરેક સંખ્યાનો વર્ગ કરીએ. 40નો વર્ગ તમે જોશો 40નો વર્ગ બરાબર 1600, 20નો વર્ગ બરાબર 400, 30નો વર્ગ બરાબર 900,
400 + 900 = 1600, નવી લાઈનમાં તેથી 1300 = 1600. આ પણ પાયથાગોરસનો ત્રિકોણ નથી, તે ત્રિકોણ નથી, તેથી 40, 20 અને 30 એ કાટકોણ ત્રિકોણ નથી. આ રીતે આપણો અહીંયા ઉદાહરણ સંગ્રહ 49 પૂરો થાય છે. થેન્ક યુ.